નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। જો તમે વારંવાર ટ્રાફિકના નિયમનો ભંગ કરી રહ્યા છો તો ચેતી જજો, કારણ કે ટ્રાફિકના નિયમને લઈને તમારી અવગણના તમને ભારે પડશે। ગુજરાત હાઈકોર્ટના સૂચન બાદ ટ્રાફિક પોલીસ દ્વારા વારંવાર ટ્રાફિકના નિયમનો ભંગ કરતા વાહન ચાલકના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ટ્રાફિક પોલીસ દ્વારા મહત્તમ હેલ્મેટ નહીં પહેરીને વાહન ચલાવતા ઉપરાંત ટ્રાફિકના નિયમોનો ભંગ કરીને 6 જેટલા મેમો જેને આપવામાં આવ્યા છે એવા 2000 જેટલા વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા માટેનો રિપોર્ટ આરટીઓને કરવામાં આવ્યો છે। સમગ્ર રાજ્યની આરટીઓમાં આ રિપોર્ટ કરીને વાહન ચાલકોની વિગતો આપવામાં આવી છે। જોકે ગત જુલાઈ મહિનામાં પણ 151 વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા માટેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જેમાં આરટીઓ દ્વારા 37 જેટલા વાહન ચાલકોના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે। જોકે હાલમાં પણ હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવતા રોજના 3 થી 4000 વાહન ચાલકોને મેમો આપવામાં આવી રહ્યો છે, જ્યારે આગામી દિવસોમાં પણ 6 મેમાની સંખ્યામાં ઘટાડો કરીને વધુમાં વધુ વાહન ચાલકો સામે કડક કાર્યવાહી થાય તે માટેના પ્રયત્નો પોલીસ દ્વારા કરવામાં આવશે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા નવા સમાચારની અપડેટ મળતી રહે।